તો વડોદરાના બિલ્ડર સમીર શાહ ગંગા નદીમાં તણાયા હોવાનું સામે આવી રહ્યું છે। શોધખોળ બાદ સમીર શાહનો મૃતદેહ મળ્યો છે। એનડીઆરએફની ટીમે 60 કિલોમીટર દૂર આ મૃતદેહ મળી આવ્યો છે। મિત્રો સાથે બિલ્ડર સમીર શાહ ગંગા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા। સન સિટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ નદીમાં તણાયા હતા। ગંગા નદીમાં સ્નાન કરતી વખતે પગ લપસી ગયો હતો અને ત્યારબાદ આ દુર્ઘટના બની। હાલ તો તેમનો મૃતદેહ છે તે મળી આવ્યો છે। તો હાલ તો જે પ્રકારે આ સમગ્ર વિગતો સામે આવી રહી છે, વડોદરાના બિલ્ડર સમીર શાહ ગંગા નદીમાં તણાયા। શોધખોળ બાદ સમીર શાહનો મૃતદેહ છે તે મળી આવ્યો છે। એનડીઆરએફની ટીમને 60 કિલોમીટર દૂર મૃતદેહ મળી આવ્યો હતો। મિત્રો સાથે આ બિલ્ડર સમીર શાહ ગંગા નદીમાં સ્નાન કરવા માટે પહોંચ્યા હતા। સન સિટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ નદીમાં તણાયા હતા અને આ સમગ્ર વિગત સામે આવી રહી છે કે ગંગા નદીમાં સ્નાન કરતી વખતે તેમનો પગ લપસી ગયો હતો અને ત્યારબાદ આ દુર્ઘટના ઘટી। પરિવારે હાલ તો આ મૃતદેહની ઓળખ કરી છે। સન સિટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ ગયા હતા સ્નાન કરવા માટે ગંગા નદીમાં અને તે જ દરમિયાન આ દુર્ઘટના ઘટી છે કે જ્યાં તેમનો પગ લપસી જતા તે નદીમાં તણાયા હતા। હાલ તો એનડીઆરએફે શોધખોળ બાદ તેમનો મૃતદેહ છે તે મળી આવ્યો છે। શોધખોળ બાદ સમીર શાહનો મૃતદેહ છે તે મળી આવ્યો છે। એનડીઆરએફની ટીમને 60 કિલોમીટર દૂર આ મૃતદેહ છે તે મળી આવ્યો હતો। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરાના બિલ્ડર સમીર શાહ ગંગા નદીમાં તણાયા હોવાનું સામે આવી રહ્યું છે, તેમનો મૃતદેહ હવે મળી આવ્યો છે, શું વિગત? ગઈકાલે સમીર શાહ એક લગ્ન પ્રસંગે ગયેલા હતા, ત્યાંથી ગંગા નદીમાં સ્નાન કરવા ગયેલા અને પગ લપસો ને તણાયા હતા। ત્યારે સ્થાનિક જે સરવૈયા અથવા જે મદદ આપતા છે એમની મદદ લીધેલી। ત્યારબાદ એનડીઆરએફની ટીમો છે એ પણ સાથે લાગેલી। વડોદરાથી પરિવાર પણ નીચે પહોંચેલું અને શોધખોળ ચાલી રહી હતી। 20 કિલોમીટરના વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી। આજે એમનો મૃતદેહ છે મળ્યો છે, એટલે મૃતદેહનું ક્લિયર કરી અને ત્યારબાદ પરિવારને સોંપવામાં આવશે। વડોદરાના બિલ્ડર છે અને એના કારણે બિલ્ડર લોબીમાં ઘટનાને લઈને અત્યારે ખોટ જોવા મળી રહ્યો છે, કારણ કે નદીમાં સ્નાન કરવા ગયા હતા અને પગ લપસો એના કારણે એમનું અવસાન થયું છે। એક આખી રાત અને આજે બપોર સુધી શોધખોળ બાદ આજે ફરી આવ્યો છે અને હવે પરિવારને નીચે સોંપવામાં આવશે। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।